જામનગરની જીજી હોસ્પિટલમાં વધુ એક વખત બબાલ થવા પામી હોવાનો વિડીયો આજે શનિવારે સવારથી વાયરલ થયો છે। આ વિડીયો ફૂટેજમાં જોવા મળે છે કે એક શખ્સ જીજી હોસ્પિટલની 7 માળની નવી ઇમારતના દરવાજે દર્દીઓના પરિવારજનોને તપાસતા સિક્યોરિટીના કર્મચારીઓ સાથે ઝઘડો કરી રહ્યો છે। આ શખ્સની સાથે રહેલી મહિલા આ શખ્સને રોકે છે, પરંતુ આ શખ્સ સિક્યોરિટી કર્મચારીઓને બેફામ ગાળો ભાંડી રહ્યો છે। આ વાયરલ વિડીયો જોયા પછી લોકોના મનમાં એક પ્રશ્ન એ થયો છે કે સામાન્ય પ્રકારના મુલાકાતીઓ પર રોફ જમાવતા સિક્યોરિટી કર્મચારીઓ આ શખ્સની ગાળો શા માટે સાંભળતા હતા? સિક્યોરિટી કર્મચારીઓ એકઠા થઈને આ શખ્સને શા માટે પકડી શક્યા નહીં? આર્મીમાં નોકરી કરી ચૂકેલા જાંબાઝ એક્સ આર્મીમેન એવા સિક્યોરિટી કર્મચારીઓએ ધાર્યું હોત તો આ શખ્સને દબોચી લીધો હોત અને પોલીસને હવાલે કરી દીધો હોત। તેને બદલે સિક્યોરિટી કર્મચારીઓ આ શખ્સના આરએમઓ પિયર સક્સેનાના જણાવ્યા પ્રમાણે બાદમાં બબાલ મુદ્દે પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ શખ્સ પાસેથી કોઈ તીક્ષ્ણ હથિયાર પણ મળી આવ્યું હતું। આરએમઓએ આપેલી વિગતો પ્રસ્તુત છે કે ગઈ રાત્રે 700 બેડ હોસ્પિટલ પાસે મેઇન ગેટ પાસે જ્યારે દર્દીઓની અવરજવર દર્દીઓને સગાવાલા મળવા જતા હોય ત્યારે એક રજાકભાઈના દર્દીના સગાવાલા અંદર જતા હતા। ત્યાં ફરજ પરના સિક્યોરિટી ગાર્ડે એની તપાસણી લેતા એને તમાકુ મળી આવેલ, જેથી એને તમાકુ બાબતે દંડ ભરવાનું કીધેલ તો આ બાબતે ઉશ્કેરાઈ ગયેલ। તેમણે બીજી તપાસ કરતાં એના પાછળના ભાગેથી એક તીક્ષ્ણ હથિયાર મળી આવેલ, જેથી બવાલ કરવા માંડ્યો અને તોડફોડ શરૂ કરી દીધી, જેથી ફરજ પરના રહેલ ગાર્ડને એને રોકી આપેલ અને તુરંત પોલીસને જાણ કરેલી અને અમોને પણ જાણ કરેલી, જેથી અમો દ્વારા પણ પોલીસ અધિકારી દ્વારા સંપર્ક કરતા ત્યાં બંદોબસ્ત ગોઠવાયેલો અને તુરંત પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આ બાબતમાં વારંવાર આ લોકોને તાકીદ કરવામાં આવે છે, સૂચના દેવામાં આવે છે અને આ લોકો ગેટ પે પાસ સિસ્ટમ પણ છે અને આગળ પાસ પણ હતો, પર એને તપાસ કરી ત્યારે આ હથિયારની પકડાનો પર એટલા હોસ્પિટલમાં હજારો સંખ્યામાં એ લોકો આવતા હોય, કોને ખિસ્સામાં શું હોય એ દરેક માણસનું સતત ચેકિંગ કરવું થોડો શક્ય પણ છે, પર ખાસ એને પણ ધ્યાન દેવું જોઈએ કે એવા કોઈ તત્વો આવે તેને તાત્કાલિક પકડીને જાણ કરવી જોઈએ।